છે કારણ કે જમાનો જાગૃતિનો છે સેંકડો વર્ષોની ઘોર નિંદ્રા તજી જાગૃત રહેવાનો સમય અત્યારે મૂળ છે સુધરી જવા માટે સમાજને તજો આ તમારી ભૂલ છે મેઘજીદાસ આજે હવામાં આટલું બધું મોડું કેમ કર્યું આ ક્ષેત્રમાં જોતો એટલે મોડું થયું મેઘજીદાસને હું મારા પ્રાઇવેટ સેક્રેટરી તરીકે નિમણૂક કરું એ સાહેબ આ સેક્રેટરી એટલે શું સેક્રેટરી નહીં સેક્રેટરી એટલે કે પ્રાઇવેટ સલાહકાર મારા નિરાકારે થવું નહીં કે નિરાકારે થવું નહીં મને તો બેકાર રહેવા જો કરતા કરે તો મારા હવે માત્ર બે શબ્દ બોલી હું મારું કથન પૂરું કરીશ એક વખત તમારા પર સત્તાએ ભોગવતી આપણી પ્રજા અત્યારના જમાનામાં આળસુ પ્રમાદી પશુ જેવી કરાય છે તે આપણાથી સહી શકાતું નથી તો વિદ્યા કલા ને આત્મબળ વડે દરેક દેશો સાથે સમાનતા તો રાખવી જોઈએ ને મેર મારું હારું પહેલું તો ભણી ગણી ગુડ્ડમ થઈ ગયું છે લ્યા સરલા અને બેટા આ છે તમારા ભવિષ્યના પ્રધાન કોને પ્રતિ હાય હાય મારી હારીએ બધાના હાર ગળામાં નોશ્યા આ હાથમાં હાર મેળવ્યો અને મારા હારને નેચે નોખી દીધો તારી બુનને ધણિયાણી કરી આ તમે શું કરો દાદી મને ખબર જંગલી કથા ભણાવવા માંગો છો બેટા એ છે તમારા ભવિષ્યના પ્રધાન નાનપણમાં મોઢેથી મેં તમારું વાગ્દાન દીધું છે હાય આટલી બધી કેળવણી લીધા પછી સો આ સ્વામી સાથે જિંદગી ગુજારી પણ મારામાં હું નહીં છે ગોળાનું ટાળું મારી હાર હશે જે થવાનું છે થશે મારો ભગવાન કરે સાચું કે કહેવા દે મને તો એક પરદેશી મુસાફરની ધરપકડ આગમાં સપડાયેલી તિજોરી એમાં સલામત બચી ગયેલી કીડીઓ છટ નોનસેન્સ છાપાવાળાને કે ધંધો જ નથી ઊંધું ગાલીને છાપા જ રાખે છે ઝરપાણા ચડોતરના ચંપાબેન ચા સાથે ભાગડી લેતા ઝરપાણા પાલનપુરમાંથી ભાગી છૂટેલું પ્રેમી પંખીરું પોલીસ એમની તપાસમાં ગઈ છે પ્રેમી પંખીરું લગ્ન કરીને ઘેર આવી ગયું છે પણ પોલીસનો પત્તો નથી પોલીસ ક્યાં ગઈ છે મારા ચશ્મા મારા ચશ્મા મારા ચશ્મા ક્યાં ગયા વાંધળો ના હતો મારા ચશ્મા અરે આ પૂરા લે મારા જીવ લે ઓહો કોણ મેઘજીદાસ હલ્લો વાજો ને ટલ્લો મારા હારા વાંધળા ઘેર બેસીને વસ્તુ હોય તો માફ કરજો મેઘજીદાસ એ તો જરા હું રસ્તો ભૂલી આજે ગયો તમે રસ્તો ભૂલે કાલ તો બૈરીઓ ભૂલી જજો ના ના એવું ના બને મેઘજીદાસ અરે કપાતર તું કેટલો કામ કરે છે જો ને પેલા તો હું દિનાના ડોક્ટરનો કમ્પાઉન્ડર એ મને ખબર છે તું ડાક્ટર નો કપાતર છે પછી કંપનીનો આઝાદ વીમા કંપનીનો ટંટન હા ટંટન અરે ટંટન નહીં આઝાદ ભૂમિયો હા ભૂમિયો એટલે સલાહકાર ચાલ આઈ બોલતું મારા હા જો આપણો બે ભાઈબંધ છે હા છે મને એક સલાહ ઢગલા બંધ આપો પેલા રાવ સાહેબ છે ને એમની પેલી સોડી પેલી મહેમાનજીની વેલી ઉઠી હતી અરે વિલાયત ગઈ હતી એ આઈ છે અને નારી મારો લગન થવાનો છે એ મને ગમાડતી નહીં એ ગમાડો એવું બતાવે મારા હારા ઓહો આઈ સી 80 ની 85 જગજીદાસ તમે મારી સલાહ માનો ને તો વિદ્યુત લેતા તમારા ઉપર 10 જ મિનિટમાં મારી જાય અને વિદ્યુત લેતા લેશું વિદ્યુત લેતા એટલે કે વીજળી એ વીજળી હું મેગો જોડું બંધ બેસતું થઈ જાય શું કરું તે કે પહેલા તો આ કપડા કાઢી નાખવા મારો મોડો છે ને કે તો લુગડો કાઢી નાખો અને આ લુગડો કાઢો તો છોકરો મને દેખાડ્યું કરે અરે એમ નહીં ફર્સ્ટ કલર પેન્ટ પહેરવાનો બુશર્ટ પહેરવાનો બધે હે અરે બની જાઓ પકડે રાવ બની તો મોકળી રાવ હા. ના ભાઈ ના આપણો દેશ બદલીએ પણ વેશ નો બદલીએ જો મહાત્મા ગાંધી પંચમ જોડતા પાઈ ગયા ત્યારે હું પહેરી ગયા હતા પોતળી પહેરી ગયા હતા અને આખો દેશ લીધો વેશ છોડ્યો ને ના છોડ્યો નિખિદાસ તમે આટલા બધા સ્વદેશી પ્રેમી છો તો રશ્મિ કિનારનો ધોતિયો પહેરો એ ચાલ બગલાની પાક જેવું કેળિયું પહેરો માથે બધો પાઘડી અને બની જાઓ ફાકડે રાવ બની તો મોકળી રાવ પછી પ્રથમ ચેતવણી આપ્યા સિવાય જવું નહીં ડુંગુ ચેતાઈને જવા ડુંગુ ચેતવીને નહીં પેલી ભેટમાં અંગ્રેજો બે છે ને પછી ઘંટડી વાગે છે ને ઓવે પેલા ડાક્ટર બીને ઘેર જઈએ છે અને બેગમાં વગાડે ટાળા નિખિદાસ તમે ગોબો પાડી દીધો મારો હારું ટકરાથી મોણો જાતો પછી દરવાજો ખુલશે અંદરથી અવાજ આવશે કે આવો પછી વાતચીત ચાલતી હોય એટલે અદબ કરીને ઉભા રહેવાનું આપણે એમને ઘેર જવા હા. પછી પેલું બટન દબાવો દબાવો. પછી દરવાજો ઉઘડે પછી આપણે ઘરમાં જવાનું કે આવો આવો પછી જવાનું પછી બેસી જવાનું
નહીં બેસવાનું કહે તો જ બેસવાનું. અને ન કે તો ના એ તો બને જ નહીં પછી એવું. તો વાતો મોન ન કીધું આપણે થાક લાગે બેસી ગયા બધી જગ્યાએ. અરે એમ તો બેસવાનું કહે મેઘજીદાસ. સારું હા પણ મેઘજીદાસ તમારે ત્યાં જવાથી વિદ્યુત લતા તમારા પર ગુસ્સો થશે તો? આટલું બધું કરીએ તો તો આ 14 મુહૂર્ત હતા. ઓલી કહેવતમાં કીધું છે ને કે ધોકે જાર બાજરી ધોકે નાર પાદરી ધોકે ડોબુ દોવા દે ધોકે સપ લઈને છોકરું સોનું રે. બરાબર છે. એની બુનને ધણિયો કે બમ્બો મારીએ સીધી દોર. બરાબર છે એટલે મેઘજીદાસ બાય બાય. તારો બાપ આયલો મારા હારા એ આયલો કે તમારો પમજાડે મારા જીવો આયલો બાયલો કરી ગયો છે. અરે બાયલા બાયલા નથી કહેતો. એ તો આપણે બંને છૂટા પડ્યા ને એ વખતે એમ કહેવાય બાય બાય ગુડ નાઇટ શેર યુ. ક્યાં દેશમાં રહો છો? કેમ ભારતમાં? તો પછી ભારતની ભાષા બોલો કે મારા હારો અને આ પ્રદેશની વાતો કરી હું કોમ દેશનું બગાડો છો. અને તમે ભણેલા હો દેશ બદલ્યો વેશ બદલ્યો ગોમ બદલ્યો નોમ બદલ્યો. પહેલા જમાનામાં અમે ચેવો નોમ પડાતો અને કોઈને બોલાવીએ તો આપણે હાથ મોઢે જીભ નોમ ચડે. રામજીભાઈ સોમજીભાઈ કરશનભાઈ ગોપાલભાઈ. અને આજકાલના જમાના નોમ કેવો પાડે બોલજે મિથુન ચક્રવર્તી, જવાબ અમિતાભ બચ્ચન, હા. અનિલ કપૂર. મારા બાપના આમ એક નામ ઊંઘમાંથી ઉઠીને ચડી જાય મોઢા ઉપર આખો દાડો ધન મળે નહીં. બૈરાનો નામ પહેલા જેવો પડાતો કેવા હતા? ગંગા જમના સરસ્વતી ગોદાવરી સીતા. હે સીતાબૂન હે ગંગાબૂન આવું બોલીએ એટલે જીવ પવિત્ર થાય. અને અત્યારનો નામ કેવો? ઓહો અમારે એવા નામ નહીં. જાણે? માધુરી દીક્ષિત, હાંભળો. બિસ્કિટ હેમા માલિની, મીનાક્ષી સિસોદરી. સસુંદરી અરે સિસોદરી નહીં, મીનાક્ષી સિસોદરી, આયે મંદાકિની. અને પછી ગાયક કલાકારો કેવા? કેવા? ઉષા મંગેશકર, હા લતા મંગેશકર, હા. દિવારબેન ભેલ, હા દમંતી બરાય, હા. કંકુબેન, આશા ભોસલે. સારું સારું આવું ન બન્યા. મારા જેવો જૂનો મોડા કોકને બોલાવા જાડી જીવાળો ઓ આશા. બોલ ભાઈ હું ગુનામાંથી બોલી જાઉં મારા જીવો. એક તો ટાળવાથી બોલતી ન હોય અને જુના જીવ બોલી જાય. જો આપણા ઘેર મહેમાન આવે હા. એને 2 દાડા રાખીએ ખવડાવીએ પીવડાવીએ અને ગામના ગોદરે મૂકવા દઈએ. તારી જતા શું કહેવાય? શું કહેવાય? એ આવજો ઉછેરા જો અખત જો રામ 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 કઈ જુદા પડાય. સાડી ગોળી ના જાવ બાયલા 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 મારા બાયલા છો કે ને. જો હું તને એક જૂના જમાનાનું ભજન સંભળાવું. જૂના જમાનો? ઉભા. હા. એક દાડો ભગવાન શંકર ઓહો ભગવાનભાઈના દીકરા શંકરભાઈ. નહીં ભગવાન ભાઈના દીકરા લ્યો ભગવાનની વાને ખબર નહીં પડે. એટલે આ શંકર ભગવાન મહાદેવ ઓહ પેલા મંદિરમાં જઈએ છીએ પૂજા કરવા. એ ભગવાન શંકર અને મા પાર્વતી બેઠો છે. હા પાર્વતી માતાના પિયરમાં જવું છે. હા. એટલે ભગવાન ભાઈ રજા માંગે છે. અરે રજા શાની લેવાની હોય? ચમ? તારે શું આમાં હાથમાં સુટકેસ પકડીને ચાલવાનું હોય? ગણિત પૂછ્યા વગર હા અમારે પૂછાય જ નહીં. તો હમણાં જીવો હાડકો રંગાઈ જ હોય. પેલા જમાનામાં તો ધણીને પૂછ્યા વગર ઘરની બહાર પગલું ન મુકાય. હા. આ તમારા સુધરેની વાત નહીં. પેલા જમાનામાં એ વખતે ભગવાન શંકર અને મા પાર્વતી બેઠો છે અને પાર્વતી માતા ભગવાન ભાઈ રજા છે માંગે છે. એ વાગે સારું ધૂંધુની વગાડ્યું. સારું.